મહેસાણાના ઊંઝા રોડ પર મોટી દઉં ગામે આવેલી ઉત્કર્ષ વિદ્યાલય ખોટા દસ્તાવેજ બનાવવાના મામલે ચર્ચામાં આવી છે। ખોટા દસ્તાવેજ સાથે જ શાળા સંકુલનું સમગ્ર બિલ્ડિંગ બનાવી દેતા આ મામલે કોર્ટ, યુનિવર્સિટી અને પોલીસ મથકે પહોંચ્યા છે। ઉત્કર્ષ વિદ્યાલયમાં પહેલા ધોરણથી માંડીને માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસક્રમ ચાલે છે, પરંતુ આ સંકુલના જૂના ટ્રસ્ટીએ જ હાલના ટ્રસ્ટી સામે ગેરરીતિની ફરિયાદ દાખલ કરાવી છે। અગાઉ સાથે કામ કરતા ટ્રસ્ટીઓ આજે બે ભાગમાં વહેંચાઈ ગયા છે, જે બાદ આ મામલો સામે આવ્યો છે। આ પ્રકરણ સામે આવતા યુનિવર્સિટીએ વિદ્યાલય સંચાલકો સામે લાલ આંખ કરી છે, જ્યારે વહીવટી તંત્રએ ખોટા પુરાવા કઈ રીતે ઊભા થયા તે સહિતની તમામ તપાસ શરૂ કરી છે। ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા MBA, MCA, BBA, BCA તેમજ ઉત્કર્ષ વિદ્યાલયનું નામથી કોલેજ અને શૈક્ષણિક સંકુલ ચલાવવામાં આવે છે। આ સંસ્થાના ટ્રસ્ટીઓએ વર્ષ 2009થી 2014ના સમયગાળામાં બનાવટી રેકર્ડ ઊભું કરી બનાવટી 7, 12 અને 8ના ઉતારા ગ્રામ પંચાયત મોટી દાવના બનાવી, લેટર પેડ બનાવી, તલાટી કમ મંત્રી અને મામલતદારના ખોટા સહી સિક્કા બનાવી, પરમિશન વગરની શાળા ચલાવી, બોગસ LC અને દસ્તાવેજો બનાવી ગુનો કરેલ છે। આ બાબતે 8 ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ થયેલ છે। હાલ વધુ તપાસ ચાલુ છે। પહેલી વસ્તુ એ કે જે ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કર્યા યુનિવર્સિટીની LIC મીટિંગ કમિટી આવે ચેક કરવા, એમાં જે ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કર્યા હોય એ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરનારની સહીઓ હોય છે નીચે। હવે સહીની અંદર ફરિયાદીની પોતાની જ સહી છે, બરાબર છે, ચીફ એકેડેમિક ઓફિસર તરીકે। તો પહેલા તો જવાબ એનો જ લેવો જોઈએ કે ભાઈ તમે આ ડોક્યુમેન્ટ ક્યાંથી લીધા, તમને કોણે આપ્યા, તમે ક્યાંથી કેવી રીતે તૈયાર કર્યા। એ લોકોએ અત્યારે આપણને એક બિનખેતી હુકમ અને 7-12 જોઈન્ટ કરીને આપ્યા હતા એપ્લિકેશનની સાથે। એ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ખરેખર જે વ્યક્તિના નામે 7-12 ચાલતા હોવા જોઈએ એની જગ્યાએ અન્ય વ્યક્તિ, એટલે કે જે સંસ્થા બિનખેતી થઈ છે, સંસ્થાએ બિનખેતી કરાવી છે, એના નામના 7-12 બોલે છે।